હાલ ખેડૂત મિત્રો આજના વરસાદને લઈને સૌથી મોટા સમાચાર જોઈએ તો ગુજરાતમાં પૂર જેવો વરસાદ ત્રાટકવાની આગાહી, 2 જિલ્લાને રેડ એલર્ટ અને 7 જિલ્લાને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલા છે. તો હાલ ખેડૂત મિત્રો, ગુજરાતમાં વરસાદની આગાહી પર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરે છે કે 26મી 30 જૂન સુધીમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેશે. તો 1 જુલાઈથી ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે. પાટણ, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની શક્યતા છે. પૂર્વ વિસ્તારના ભાગોમાં વરસાદ થશે. વીજળીના કડાકા સાથે અતિભારે વરસાદની શક્યતા છે. વીજળીના વર્તારા સાથે વરસાદની આગાહી છે. રાજ્યમાં અતિભારે, ભારે, મધ્યમ અને હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. બનાસકાંઠા, પાટણ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી જિલ્લામાં અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ છે. કચ્છ, મોરબી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, સુરત, તાપી, ડાંગ, ભરૂચ, બોટાદ, જૂનાગઢ, નર્મદા, મહેસાણા, સાબરકાંઠા જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ છે. તો દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું. ગુજરાતમાં આગામી 24 કલાકમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે. ગુજરાતના 2 જિલ્લામાં રેડ એલર્ટ અને 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આઈએમડી દ્વારા ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં તો અત્યંત ભારે વરસાદ વરસી શકે છે, જે પૂર જેવી સ્થિતિ સર્જી શકે છે. આઈએમડી દ્વારા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં આગામી 24 કલાકમાં ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે. આટલો ભારે વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની, નદીઓમાં પૂર આવવાની અને જનજીવનને વ્યાપકપણે પ્રભાવિત કરવાની શક્યતા ઊભી કરે છે. તો 7 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જારી કરાયું, જેમાં પોરબંદર, દ્વારકા, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ છે.